હવે ત્યારબાદની જે કૃતિ છે સ્કૂલ ચલે હમ, જેને તૈયાર કરાવેલ છે નિશિતાબેન, અને ધોરણ બધા મિક્સિંગમાં છે, ધોરણ 2 ના બધા જ બાળકો મિક્સિંગમાં છે. તો આવો નિહાળીએ સ્કૂલ ચલે હમ. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे. पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे. कॉपी और किताबें सारी स्कूल देगा, यूनिफॉर्म भी तुम्हारी स्कूल देगा. स्कूल अब घर से दूर नहीं है, कम हो गए फासले, पहुंचोगे स्कूल के गेट पर तुम. थोड़ा सा भी जो चले, प्यार और नरमी से तुमको पढ़ाएंगे टीचर है ऐसे भले. सच 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 रीत अब है यही स्कूल की, कभी टीचर न बच्चों को मारे. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे. लाइब्रेरी में जो पढ़ना हो, स्कूल देगा, स्कूल देगा, दोपहर में खाना भी तो और स्कूल देगा, स्कूल देगा. पढ़ना भी है और है खेलना भी है, दोनों बातें यहाँ. ध्यान उनका भी पूरा रखा गया है, ये जान ले लड़कियां. वो जो पढ़ेंगी, जो आगे बढ़ेंगी, तो बदलेगा हिंदुस्तान. घर 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 शिक्षा जब पहुंचेगी स्कूल की, शक्ति पाएंगे निर्बल भी सारे. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे. चलो स्कूल तुमको पुकारे. चलो स्कूल तुमको पुकारे. चलो स्कूल तुमको पुकारे. शिक्षा मेरा अधिकार है. ખૂબ સરસ. નાના નાના બાળકોએ અહીં જે કૃતિ રજૂ કરી છે ખરેખર અભિનંદનને પાત્ર છે. અને આ ગીતની અંદર જ આમ તો આછેરી ઝલક મળી જાય કે સ્કૂલનું વાતાવરણ કેવું હોવું જોઈએ, જે સર્વોપરી શૈક્ષણિક સંકુલ આપી રહી છે, કે જેમાં નૈસર્ગિક વાતાવરણની અંદર જ્યાં બાળકો ખુલીને શ્વાસ લઈ શકે, પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે, અને આ જ વાતાવરણ આ સ્કૂલની અંદર જ્યારે અપાઈ રહ્યું હોય. બપોરે જમવાની અંદર ગાયની છાશ, આપણને બધાને ખ્યાલ છે કે ગાયના કેવા ગુણો છે, 33 કરોડ દેવતાઓનો જેમાં વાસ છે, એ ગાયની છાશ
અહીં બાળકોને પીરસવામાં આવે છે. અને દર મહિનાના અંતે જે પણ વિદ્યાર્થીઓના જન્મદિવસ આવતા હોય એ જન્મદિવસની ઉજવણી કરી અને યજ્ઞની ઉજવણી કરી અને જન્મદિવસ છે ઉજવવામાં આવે છે. અને ખાસ અહીંયા મારે થોડુંક વાલીને જણાવવાનું કે તમારા બાળકો એ કઈ સ્કૂલના હાથમાં છે, એ સ્કૂલના વિચારો શું છે એ ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે ગાંધીજી છે એનો ફોટો એમનેમ નથી છાપી દીધો આપણે બધા પૈસાની અંદર, રૂપિયાની અંદર. એના માટે એને કઈ ઘણી બધી એવી પ્રવૃત્તિ કરેલી કે જેના કારણે એનો ફોટો છે એ આપણા બધાના ખિસ્સામાં અત્યારે હોય. ગાંધીજીની સાથે એક દંડ રહે છે અને સંસ્કૃતમાં દંડ એટલે કે વિચાર. ગાંધીજી કરતાં એનો દંડ છે એ મોટો છે એટલા માટે કે ગાંધીજી કરતાં એના વિચારો છે એ મોટા હોવા જોઈએ. એટલા માટે છે એ આપણા ખિસ્સામાં એ અત્યારે બેઠા છે. 4-5 મહિના પહેલાંની વાત છે કે જ્યારે યજ્ઞ થઈ રહ્યો હતો જન્મદિવસનો, અને યજ્ઞમાં જે પણ ફૂલ પછી પડો અને અબીલ ગલાલ ને એ બધું વૈધું હતું. એટલે દિલીપ સાહેબે મને કીધું કે સાહેબ આ વસ્તુ છે એ તમે મચ્છુ નદીના કાંઠે છે એ પધરાવી દેજો. તમને ખાસ ખબર હોવી જોઈએ, આ મારે કાંઈ સારી વાતો નથી કરવી, પરંતુ કેવી સ્કૂલની અંદર તમારું બાળક ભણે છે એ હું તમને નાનકડી એક ઝલક આપું છું. એટલે સાહેબે એમ કીધું કે આ ફૂલ પડો અને એની અંદર અબીલ ગલાલ ને એ બધું જે છે એ મચ્છુ કાંઠાની અંદર મચ્છુમાં છે એ તમે પધરાવી દેજો. અને જોવા જેવો છે. અને સાથે ને સાથે એક કોથળી હતી. એટલે સાહેબે ગાડી ઊભી રાખી અને એને એમ કીધું, સાહેબે મને કીધું કે આ કોથળી છે એની અંદર નાખતા નહીં, કારણ કે કોથળી જો એની અંદર જાય તો પ્રદૂષણ થાય. આવા સાહેબના વિચારો છે. એટલા